બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ વિશે। જ્યારે કંસ જેવા રાજાઓના અત્યાચારથી લોકો પીડિત હતા ત્યારે અત્યાચારનું તોફાન સતત ચાલતું હતું। ભારત વર્ષ અસુરી શક્તિઓથી પીડિત હતો। ત્યારબાદ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીની મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્રમાં મહાન યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીનો જન્મ થયો હતો। યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણથી જ એક અદ્ભુત ક્રાંતિની શરૂઆત કરી હતી। બધા ગોપોને સમજાવ્યું હતું કે આપણી આરાધ્યા ગાય માતા છે, તેથી તેની પૂજા કરવી જોઈએ, તેમની સેવા કરવી જોઈએ। યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતે જંગલોમાં ગાયો ચરાવતા હતા અને ગાય માતાનું દૂધ, દહીં અને માખણ એમને ખૂબ જ ભાવતું હતું। બધા બાળ ગોપાળોને પણ તેઓ માખણ ખવડાવતા હતા અને એમ થતાં થતાં મસ્તી અને બાળ તોફાનોમાં તેમનું બાળપણ ધીરે ધીરે પૂરું થયું। જ્યારે કંસના અત્યાચારથી લોકો પીડાઈ રહ્યા હતા ત્યારે કંસને માર્યા પછી કંસનું રાજ્ય તેના પિતા મહારાજા ઉગ્રસેનને આપવામાં આવ્યું હતું। જ્યારે કલયવન જેવા વિદેશી આક્રમણકારો ભારત પર કબજો કરવા માંગતા હતા ત્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ તેમની સાથે તેમના ગેરવાજબી પ્રયાસોને કચડી નાખ્યા હતા। તૂટેલા અખંડ ભારત વર્ષને ફરીથી જોડીને પાંડવો સાથે ચક્રવર્તી સામ્રાજ્યની સ્થાપના કરી હતી। વિઘટન થતાં ભારત વર્ષને એક ધ્વજ નીચે લાવવામાં આવ્યો। યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એક તરફ મહાન અનન્ય યોદ્ધા અને બીજી તરફ વહીવટ કરતા હતા અને તો બીજી તરફ આવા મહાન યોગી કે જેમના જીવનની હરેક પળ અનુકરણીય છે। એટલે સુધી તો બધાને બધી જ ખબર છે, તો આમાં નવું ક્યાં આવ્યું? નવું તો આ રહ્યું, મહાભારતમાં શક્તિ પર્વમાં લખ્યું છે, બ્રહ્મચર્યમ મહદઘેરમ તેત્રવચાદ્વાદશવાર્ષિકમ। એટલે કે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ હિમાલયમાં માતા રૂક્ષ્મણીજીની સાથે 12 વર્ષ રહ્યા હતા અને મહાન બ્રહ્મચર્ય પાર્યા પછી સનતકુમાર જેવા તેજસ્વી પ્રદ્યુમન નામનો પુત્ર પ્રાપ્ત થયો હતો। વિનમ્ર એટલી બધી હતી કે મહારાજા યુધિષ્ઠરના રાજસૂય યજ્ઞમાં વિદ્વાન અતિથિઓના પગ ધોવાનું કાર્ય સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ કર્યું હતું। યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એવા ગુણોથી સમૃદ્ધ હતા કે દુશ્મનો પણ તેમની પ્રશંસા કરતા થાકતા ન હતા। દુર્યોધન પોતે પણ તેમને ખૂબ જ માન આપતો અને તેના ગુણોથી સારી રીતે વાકેફ હતો। તે કહે છે કે તેઓ મને સારી રીતે જાણે છે કે આ સમયે ત્રણેય લોકમાં જો કોઈ સૌથી વધુ આદરણીય વ્યક્તિ હોય તો તે વિશાલ લોચન શ્રી કૃષ્ણ જ છે। મહાભારત ઉદ્યોગ પર્વ ત્યાર પછી ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણ વિશે કહે છે
કે શ્રી કૃષ્ણ તેમની યુવાનીમાં ક્યારેય પરાજિત થયા ન હતા. તેનામાં એટલા બધા વિશેષ ગુણો છે કે તેમની ગણતરી કરવી અશક્ય છે. મહાભારત દ્રોણ પર્વ. ત્યારબાદ ભીષ્મ પિતામહે કહ્યું કે શ્રી કૃષ્ણ એ બે જાતિઓમાં સૌથી જૂના અને ક્ષત્રિયોમાં સૌથી શક્તિશાળી છે. પૂજાના આ બે મુખ્ય કારણો છે જે બંને શ્રી કૃષ્ણમાં હાજર છે, મોજૂદ છે. તેઓ વેદાંગના અનન્ય વિદ્વાન અને બળમાં સર્વોચ્ચ છે. તેઓ દાન, દયા, બુદ્ધિ, બહાદુરી, શિષ્ટતા, ચતુરાઈ, નમ્રતા, તેજ, ધૈર્ય, સંતોષ આ ગુણોમાં કેશવ કરતાં વધુ કોનામાં છે? મહાભારત સભા પર્વ. મહર્ષિ વેદવ્યાસજી એ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ વિશે કહ્યું છે કે શ્રી કૃષ્ણ આ સમયે મનુષ્યોમાં સૌથી મહાન ભગવાન, ધીરજવાન અને વિદ્વાન છે. મહાભારત ઉદ્યોગ પર્વ અધ્યાય 83માં લખેલું છે. ત્યારબાદ શ્રેષ્ઠ યોદ્ધા અર્જુને પણ ભગવાન શ્રી કૃષ્ણ વિશે કહ્યું છે કે હે મધુસૂદન, તમે તમારા ગુણોને લીધે દશા છો. તમારા સ્વભાવમાં ક્રોધ, મત્સ્ય, અસત્ય, ક્રૂરતા અને કઠોરતા જેવા દુર્ગુણોનો અભાવ છે. આ મહાભારત વન પર્વમાં લખેલું છે. યોગેશ્વરના આવા મહાન ચરિત્ર અને વ્યક્તિત્વ તમામ ઋષિઓ, તપસ્વીઓ અને વિદ્વાનોએ એક અવાજે ભગવાન શ્રી યોગેશ્વર શ્રી કૃષ્ણને રાજસુ યજ્ઞની ઉપાસના માટે પસંદ કર્યા હતા. ઋષિઓ, બ્રહ્મ ઋષિઓ, વિદ્વાનો, દેવોની વચ્ચે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જાણે કરોડો નક્ષત્રોની મધ્યે ચંદ્રની જેમ ચમકી રહ્યા હોય તેવા તેજો ધારણ કરી રહ્યા હોય છે. આજે પણ આખું વિશ્વ યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે અને તેના જીવનમાંથી પ્રેરણા લે છે. ત્યારબાદ મહર્ષિ દયાનંદજીએ કહ્યું છે કે જુઓ, મહાભારતમાં શ્રી કૃષ્ણનો ઇતિહાસ ઉત્તમ છે, જેમાં કોઈ અધર્મનું આચરણ શ્રી કૃષ્ણએ જન્મથી મૃત્યુ સુધી કોઈ ખરાબ કર્મ કર્યું હોય તેમાં આવું લખાયેલું નથી. ભગવાન શ્રી કૃષ્ણ ઘણું બધું કહ્યું છે અને આમે ભગવદ્ ગીતા સમજવી એ ધારો એટલી સહેલી નથી, કારણ કે દરેક વખતે તેમાંથી ઘણા નવા અર્થો નીકળે છે અને નવા જવાબો મળે છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન શરણ માટે પ્રેરણારૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે સર્વોત્તમ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ જગતગુરુ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ અધર્મીઓના સંહારક છે તો ભક્તોના તારણહાર પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ જગતનું કેન્દ્ર બિંદુ છે. બાપુ, આ હતો યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર. અને દરેક ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવ જન્માષ્ટમી મહાપર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.